શું મિત્રો તમે ક્યારે તળ્યા વગર આટલી ટેસ્ટી અને બજારમાં જેવી પેકેટમાં મળે છે એવી મગની દાળ ક્યારે બનાવી છે અને એકદમ સરળ રીતે? આના અવાજ અને આના દેખાવ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે આ દાળ જે છે એ કેટલી ક્રિસ્પી અને કેટલી સરસ બની છે। જો પ્રોપર માપ સાથે અને પરફેક્ટ રીત સાથે તમે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે અને એ પણ તળ્યા વગર। તો આ ટેસ્ટી એકદમ મીઠી અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી દાળ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ લીધો નાની સાઇઝનો। તો એક નાના બાઉલ ભરીને મેં મગની દાળ લીધી। 1 થી 2 વાર પાણીથી સારી રીતે તમારે વોશ કરી દેવી। ત્યાર પછી 4 ગ્લાસ જેટલું અહીંયા મેં પાણી એડ કર્યું છે। કોઈ પણ તમે વાસણમાં આને પલાળો ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે જે વાસણ છે એ પહોળું હોવું જોઈએ કે જેથી દાળ ફૂલી અને ડબલ થાય ત્યારે ઉપર પાણી તળતું હશે તો જે દાળ છે એ ખરેખર અંદરથી સોફ્ટ રહેશે અને ઉપરથી ક્રિસ્પી। આની અંદર 1 ચમચી જેટલું મીઠું, થોડીક હળદર એડ કરી છે કે આનો જે કલર છે એ સારો એવો આવે। તો અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને થોડાક સોડા એડ કરવાના મિત્રો। આની અંદર જે સોડા છે અડધી ચમચી જેટલા એડ કરી સારી રીતે મિક્સ કર્યા પછી આને 1 રાત સુધી તમારે આ જ રીતે રહેવા દેવાની દાળને। ઘણા લોકો 3-4 કલાક માટે આ દાળને પલાળતા હોય છે બટ એવું નહીં કરવું। આખી રાત માટે જો તમે આ દાળને પલાળશો તો ખરેખર બહુ જ સરસ એક સોફ્ટનેસ આવશે આની અંદરથી। આ દાળની અંદર જે પાણી હતું એને મેં દૂર કરી દીધું છે, બહુ વોશ નથી કરવાની, બસ ફક્ત એ પાણીને આપણે દૂર કરી દઈશું। તમે જોઈ શકો છો દાળનો જે દાણો છે એ ખરેખર બહુ જ સોફ્ટ થઈ ગયો છે અંદરથી અને આપણે આવી જ દાળ જોઈએ છે। મિત્રો હું કયા સ્ટેપ કરું છું આ દાળને બનાવવા માટે, બધા જ સ્ટેપ તમે ફોલો કરશો તો ખરેખર ઘરના બધા જ લોકો ખુશ થઈ જશે। ખરેખર બહુ જ મોજ પડી ગઈ આ દાળ ખાવાની। અહીંયા મેં એક મોટી સાઈઝનો દુપટ્ટો લીધો છે। દુપટ્ટા ઉપર તમારે સૌથી પહેલા આ રીતે દાળને પાથરી દેવાની। હવે જે અડધો ભાગ છે દુપટ્ટાનો એને મેં શું કર્યું, આ રીતે વાળી લીધો અને હાથ વડે થોડુંક તમારે શું કરવાનું, દુપટ્ટા ઉપર આ રીતે પ્રેસ કરવાનું છે। બહુ હલકાથી આ રીતે પ્રેસ કરીશું કે જેથી જે પાણી છે એ સારી રીતે શોષાઈ જાય। તો થોડીક વાર માટે મેં અડધો કલાક માટે આ રીતે દુપટ્ટા સાથે જ આ દાળને રહેવા દીધી, જેના કારણે આના ઉપરનું જે પાણી છે એ થોડુંક શોષાઈ જાય અને પાણી ઓછું થઈ જાય। આટલું કર્યા પછી અડધો કલાક માટે આપણે દાળને આ જ રીતે રહેવા દઈશું। અડધો કલાક જેટલો સમય થઈ ગયો છે, હું બાકીનું કામ પણ પૂરું કરીને આવી। તમે જોઈ શકો છો કે આ જે દાળ છે ઉપરથી થોડીક કોરી થઈ ગઈ છે પણ જે દુપટ્ટો છે ભીનો છે એટલા માટે મેં શું કર્યું, એક પેપર લીધું અને પેપરની અંદર આપણે બધી જ દાળ આ રીતે એડ કરી દઈશું। એકદમ છૂટી છૂટી મેં આ જે દાળ છે એને પાથરી દીધી છે। બધી જ જે દાળ છે એક જગ્યાએ મૂકીને હાથ વડે આ રીતે ફેલાવી લઈશું કે જેથી જે દાળ છે એ સારી રીતે સુકાઈ જાય। હવે આપણે શું કરવાનું છે, આ રીતે દાળને પહોળી કર્યા પછી પંખો ચાલુ કરી દઈશું। પંખો ચાલુ કરી અને મેં મારું કામ પણ અડધું પૂરું કરી દીધું, જેમ કે કચરા પોતું, અને ત્યાં સુધીમાં જે દાળ છે એ સરસ મજાની સુકાઈ ગઈ। અડધો કલાક પછી તમે જોઈ શકો છો જે દાળ છે પંખાની છે એ સારી એવી સુકાઈ ગઈ છે। અને હા મિત્રો, જો સામાન્ય કદાચ ભીની રહી ગઈ હોય તો તમારે શું કરવાનું, જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ રાખીને જ આને શેકવાની। જો દાળ કદાચ ભીની રહી ગઈ હોય તો તમારે શું કરવાનું, જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની। કઢાઈ કે તપેલી જેમાં પણ તમારે શેકવાની હોય એની અંદર દાળ લઈ અને ડાયરેક્ટ શેકવાનું, મતલબ કે કઢાઈ કે તપેલીને વધારે પડતી ગરમ નહીં કરવાની, ડાયરેક્ટ તમારે એની અંદર દાળ એડ કરી અને શેકતા રહેવાનું। આમ કરવાથી જે દાળ છે ચીપકશે નહીં અને પાણી પણ સુકાઈ જશે। એક રૂમાલની મદદથી મેં આ રીતે આને મિક્સ કરી લીધું કે જેથી થોડુંક પણ મોઇશ્ચર હોય, મતલબ કે પાણી જેવું હોય એ દૂર થઈ જાય। તો તમે જોઈ શકો છો જે દાળ છે એકદમ કોરી થઈ ગઈ છે, સરસ મજાની આ કોરી થઈ ગઈ છે। હવે આપણે શું કરીશું, ગેસ ઓન કરીશું। હવે આને શેકવાની જે કલા છે ફ્રેન્ડ્સ એ ચોક્કસથી જો નાના સ્ટેપને ધ્યાનમાં રાખી જો તમે આ દાળ શેકશો તો ખરેખર બહુ જ સરસ થશે। આ રીતે અત્યારે મેં એક નોનસ્ટિક પેન લીધી છે। જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ આવી લોખંડની કે પછી માટીની તવીનો ઉપયોગ કરી શકો છો, જે નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ લોખંડની તવી, એ પણ વાપરી શકાય। બટ એકી સાથે બધી જ દાળ આ રીતે શેકાઈ જાય એટલા માટે મેં એક પહોળું વાસણ લીધું છે, તમે કઢાઈનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે શું કરીશું, ફાસ્ટ ફ્લેમ ઉપર આને આ રીતે શેકતા રહીશું। આને શેકાતા લગભગ 8 થી 9 મિનિટ જેટલો સમય લાગતો હોય છે। પણ હા, આ જે દાળ છે કોરી થોડીક થાય ત્યારે આપણે શું એડ કરવાનું છે, એકદમ ડ્રાય થઈ જાય, મતલબ કે શેકાવા આવે ત્યારે લાસ્ટમાં તમારે શું એડ કરવાનું છે એ બાબત બહુ જ ધ્યાનમાં રાખવી કે જેથી આની અંદર સારી એવી મીઠાશ આવે। અત્યારે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ જ રાખવાની। મેં 4 થી 5 મિનિટ સુધી જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખી છે અને બસ ફાસ્ટ ફ્લેમ ઉપર આ રીતે આને
પાણી મિક્સ કરતા રહેવાનું કે જેથી નીચેની જે દાળ છે ચીપકે. તમે જોઈ શકો છો કે તાવેતા સાથે આ રીતે દાળ ચોંટી જાય છે, મતલબ કે હજી આ જે દાળ છે ગરમ નથી થઈ અને થોડુંક મોઇસ્ચર છે. જેમ જેમ મિત્રો દાળ ગરમ થશે એમ એમ પાણી છૂટવા લાગશે. તમને એવું લાગશે કે દાળ શેકાવાની જગ્યાએ આમાંથી તો પાણી મતલબ કે છૂટે છે, હવે શું કરવું? તો મિત્રો ગભરાવાની બિલકુલ જરૂર નથી. જ્યારે તમે દાળને ગરમ કરશો ત્યારે એની અંદરથી જે પાણી છે બહાર નીકળશે અને એકદમ સુકાઈ જશે અને એકદમ ક્રિસ્પી થઈ જશે. તમે જોઈ શકો છો કે જે દાળ છે સારી એવી ક્રિસ્પી થઈ ગઈ છે 5 થી 6 મિનિટ પછી. ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે મેં થોડીક ધીમી કરી દીધી અને થોડુંક અડધી ચમચી કરતાં પણ ઓછું સ્વાદ અનુસાર આની અંદર મીઠું એડ કરીશું અને 1 થી 2 મિનિટ માટે આ રીતે તમે આને આ રીતે મિક્સ કરશો ત્યારે તમને આઈડિયા આવી જ જશે કે જે દાળ છે કેટલી સરસ મજાની એકદમ શેકાઈ ગઈ છે. હવે તમારે શું કરવાનું, લાસ્ટમાં તમે જોઈ શકો છો એકદમ એક નાની ચમચી જેટલું હું આની અંદર ઘી એડ કરું છું કે જેથી સરસ મજાની એક શાઇન આવી જશે આના ઉપર અને કોઈને ખબર પણ નહીં પડે કે તમે જે આ દાળ છે તળ્યા વગર બનાવી છે. અને ખાસ બાબત તો એ ઘી એડ કરવાની કે જે મીઠું છે એ સારી રીતે દાળ સાથે ભળી જશે અને આ રીતે થોડીક વાર માટે શેકશો ત્યારે મીઠાશ બહુ જ સરસ આવે છે. તમે જોઈ શકો છો કે થોડુંક જ મેં આની અંદર ઘી એડ કર્યું છે છતાં પણ કેટલી સરસ મજાની એક શાઇન આવી ગઈ છે. લાસ્ટમાં જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમા તાપે તમારે શેકવાનું, નહીં તો શું થશે જે દાળ છે એ થોડીક બ્લેક થઈ જશે. એટલા માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવી અને લાસ્ટમાં એકદમ સ્લો ગેસ ઉપર આને શેકવાની. 8 થી 9 મિનિટની અંદર ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ મજાની એકદમ ક્રિસ્પી આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. જો મોઢામાં મૂકતા તમને થોડુંક પણ એવું લાગે કે મોઇસ્ચર છે તો ગેસ ઓફ કરી દેવો અને થોડીક વાર પછી ચેક કરવું. જ્યારે દાળ ઠંડી થશે ત્યારે કડક થઈ જ જતી હોય છે અને છતાં પણ એવું લાગે કે દાળ એકદમ ક્રિસ્પી નથી થઈ તો ફરીથી ગેસ ઓન કરો અને દાળને શરૂઆતમાં ફાસ્ટ અને ત્યાર પછી એકદમ ધીમા તાપે તવી ગરમ થાય ત્યારે ધીમો કરી દેવો ગેસ અને શેકવી તો એકદમ ક્રિસ્પી થઈ જશે. તો મિત્રો સરસ મજાની બજારમાં મળે તેવી દાળ તૈયાર છે. ખરેખર સુપર્બ લાગે છે આનો ટેસ્ટ. ફ્રેન્ડ ટેસ્ટ કરી હું તમને જણાવું છું ફ્રેન્ડ્સ, ખરેખર ચોક્કસથી બનાવજો. તેલ વગરની દાળ હેલ્ધી પણ છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.